ભાવનગરના તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં પણ બબાલ થઈ ગઈ। ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક પોલીસ પાસે અહેવાલ મંગાવ્યો। કર્મચારી પર ભાજપ તરફી મતદાનનો આક્ષેપ લગાવ્યો। કેન્દ્ર પર પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી। વોર્ડ નંબર 4ના બૂથ પર કોંગ્રેસ ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। મતદાન મથક બહાર ઉમેદવારના સમર્થકો ઉમટ્યા। મતદાન મથક પર ટોળે ન વળવાના કાયદાનું ઉલ્લંઘન થયું। અને વધુ વિગત સાથે સંવાદદાતા આનંદ રાજદેવ આપણી સાથે જોડાઈ ગયા છે। આનંદ, શું હતો વિવાદનું મૂળ? કૃષ્ણા, આપને જણાવી દઉં કે તળાજા ચૂંટણી સવારથી જ્યારે 7 વાગ્યાથી ચાલુ થઈ છે ત્યારથી જ ઈવીએમ ને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે। બટન નથી દબાતા ત્યારે વિવાદ ચાલી રહ્યો છે। પોલીસ સાથે જીભાજોડી થઈ રહી છે। 144ની કલમ સંપર્ક કપાઈ ગયો છે। તળાજાના વોર્ડ નંબર 4ના મતદાન બૂથ પર હોબાળો મચાવવામાં આવ્યો। ઉમેદવારોના સમર્થકો પણ ઉમટ્યા હતા। ચૂંટણી અધિકારી પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થકો અને ઉમેદવારે ભાજપ તરફથી મતદાન કરાવતા હોવાનો ચૂંટણી અધિકારી પર તેમણે આક્ષેપ કર્યો છે। તો કેટલીક જગ્યાઓ પર ઈવીએમ ખૂટવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, જેના કારણે પણ રોષ પ્રવર્તી રહ્યો છે।